બહુચર્ચિત જૈન આચાર્ય સાગરચંદ્રના ધર્મ વિરુદ્ધના ફોટા વાયરલ થયા મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ। રાષ્ટ્રીય જૈન જર્નલિસ્ટ એસોસિએશનના અધ્યક્ષ હાર્દિક હુંડિયા, જગત પરીખ તેમજ પ્રિયાંક શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। જૈન સમાજના અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ફોરેન્સિક રિપોર્ટ રજૂ કરી અને સાગરચંદ્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તેમજ જૈન સંઘમાંથી બરખાસ્ત કરવાની રજૂઆત કરવામાં આવી છે। સાગરને સાધુવેશ ઉતારી ફરી સંસારમાં લાવવાની માંગ કરવામાં વાયરલ થયેલા ફોટો સાથે છેડછાડ કરી તેનો રિપોર્ટ કાઢી ફોટોને એડિટ કરેલા છે તેવો બોગસ ફોરેન્સિક રિપોર્ટ સાગર દ્વારા જાહેર કરાયો હતો। તેની સાથે જ ઓરિજિનલ ગાંધીનગર ફોરેન્સિક લેબનો રિપોર્ટ પણ રજૂ કરાયો છે। સાગરનો રિપોર્ટ તદ્દન ખોટો છે અને ખરેખર સત્ય હકીકત શું છે એ આજે અમે આપણી સમક્ષ લઈને આવ્યા છીએ। મિત્રો, સાગરે જે પ્રમાણે દુષ્કૃત્ય કર્યું છે એ ખરેખર માફીને લાયક નથી। ધર્મના નામે ધંધો, સંસારનો ત્યાગ કર્યા પછી સાધુ ક્યારે પણ જૂઠ ન બોલે। સાગરે જૂઠ ઉપર જૂઠ, જેનું પ્રમાણ અમે આપની સમક્ષ રજૂ કર્યું છે ને આપને એની લેબોરેટરીની કોપી પણ આપને આપી છે। આ પ્રમાણે જૂઠાણા ફેલાવતો ધર્મના નામે એ વ્યક્તિ જો સાધુ વેશમાં બેઠતો હોત તો ખરેખર આપણા માટે એટલે કે અમારા સંઘ માટે બહુ શરમજનક બાબત કહેવાય। રિપોર્ટ આવ્યા પછી મેં ખુદ એ પાંડવ સાહેબ નામ છે એમની જોડે મેં વાત કરી અને મેં પાંડવ સાહેબને એટલું જ કીધું, મેં કીધું પાંડવ સાહેબ તમે એવું કહો છો કે આ કપડાં પહેરેલો ફોટો હતો અને કોઈએ કપડાં ઘાડી નાખ્યા છે એવું એડિટિંગ કર્યું છે? તો કે ના એવું નથી। તો મેં કીધું એડિટિંગ શું છે? એટલે કે આમાં એડિટિંગ છે। હવે એમને ખુલાસો પણ નથી કર્યો કે એડિટિંગ। હવે મેં એમને કીધું, મેં એનું રેકોર્ડ પણ કર્યું છે। મેં કીધું કોઈ ફોટો હોય એની પાછળ હું કોઈ ડોટ મૂકી દઉં, કોઈ વોલ મૂકી દઉં, અરે કોઈ વોલ ક્લોક મૂકી દઉં કે કંઈ પણ એવું વસ્તુ મૂકી દઉં જે ના હોય તો ફોટો એડિટ જ કહેવાય। એનો મતલબ એવો નથી કે આ જે કૃત્ય કર્યું છે એ નથી થયું, એ એમનું કહેવું છે ફોટો એડિટ છે। હવે શું એડિટ છે એ રિપોર્ટમાં એ કંઈ કહેતા નથી કે અમને આપતા પણ નથી। પછી મેં મારી રીતના સર્ચ કરી અને જે સારામાં સારી એફએસએલ મને લાગી ત્યાં મેં આપ્યું। મારી પાસે તમે માગશો તો આખી ટ્રેલ છે કે મારા મોબાઈલમાંથી ફોટા મેં જીમેલમાં લીધા, ત્યાંથી કોને ફોરવર્ડ કર્યા, બરાબર છે। એ જેને રિપોર્ટ આપ્યો છે એમાં પણ આખી એને હિસ્ટ્રી લખી છે કે કેટલા વાગે ફોટા ક્યારે આવ્યા, કોમ્પ્યુટરમાં કઈ ડ્રાઈવમાં સેવ કરેલા છે। એટલે એ જ ફોટો મેં એમને આપ્યા, એ જ ફોટાનું એમને એનાલિસિસ કરી અને આખો એક રિપોર્ટ એમને લગભગ 26 પેજનો રિપોર્ટ આપ્યો છે। એમાં એમને એક ફોટો એવો પણ લીધો છે કે જે ઓરિજિનલ ફોટો છે અને એનું આખું એને ડિટેલ આપી છે। આ 26 પેજના રિપોર્ટમાં બધું જ લખેલું છે કે એક પણ ફોટો એવો નથી કે જે એડિટ કરેલો છે, તમામ ફોટા સાચા છે। ઇવન એફએસએલ વાળાનો પણ કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે છે। અમારા ત્યાં સાધુ ભગવંતોની લગભગ 3000 જેટલી સંખ્યા છે। એમાં તફાકતના 3000 સાધુઓમાં એક પ્રવર સમિતિ આખી બનેલી છે જે 5 આચાર્ય ભગવંતોની સમિતિ છે। આ સમિતિની અંદર અમે જ્યાં ઇસ્યુ બન્યો એનો ઇસ્યુનો લેખિતમાં કાગળ, એના પુરાવા, ફોટાની પેનડ્રાઈવ બનાવીને બધું એમને આપેલું છે। એમને પણ અમે રિક્વેસ્ટ કરી કે જે આ સાગરજી સમુદાયનો જે છે એ સાગરજી સમુદાયમાં જો ડિસિઝન ના લેવાતું હોય તો તમે પ્રવર સમિતિના માધ્યમે તમારી એક સત્તા છે એ સત્તાનો ઉપયોગ કરી અને તમે આ ડિસિઝન સંઘ સમક્ષ મૂકો અને સચ્ચાઈ સંઘ સમક્ષ જાહેર કરો। પણ અમારી પ્રવર સમિતિ પણ એ આ કાર્ય કરવા સક્ષમ નથી એવું અમને લાગી રહ્યું છે। એટલે આપણા મીડિયાના માધ્યમથી કહેવું છે કે હવે જ્યારે એક ધર્મના આચાર્ય ભગવંતો પણ જો આ વસ્તુ ડિસિઝન ના લઈ શકતા હોય તો ના છૂટકે અમારે પણ હવે શાસનના ધર્મના માર્ગે જે ન્યાય લેવાનો હતો એ જગ્યાએ સરકારના માર્ગે જઈને અમે ત્યાં ન્યાય લેવા માટે એમને સામે કોર્ટ કાર્યવાહી કરવા માગીએ છીએ અને એ ટૂંક સમયમાં અમે એમની સામે કોર્ટ કાર્યવાહી પણ કરશું।